કથા કોઈ દિવસ પૈસાથી નથી મળતી, યાદ રાખજો. કોઈના મગજમાં એવું હોય કે મને પૈસાથી કથા મળે, નહીં મળે. આ કથા માટે તો લોકોના મગજમાં એવો ભ્રમ છે ને, એટલો ખર્ચો થઈ જાય, મહારાજને એટલા આપવા પડે. હા, ખોટી વાત છે. અમે કોઈને પૂછજો, નિલેશભાઈને કે કોઈને, કે અમે એવું નક્કી કરીને બેઠા હોય કે તમે અમને એટલા આપો તો જ કથા કરવા આવશો. અને આ કલિયુગની સૌથી મોટી વાત એ છે કે મહારાજને કે બ્રાહ્મણને 1 રૂપિયો વધારે મળે ને તો અઠવાડિયું ઊંઘ ન આવે. ઊંઘ ન આવે. હવે તો એમાંય માર્કેટિંગ કરે, એટલા લેશો તો બોલાવશો. પાત્રતા કદાચ મોટો ધનવાન હોય ને, દેવતાઓને જો દુર્લભ હોય ને, એનું નામ છે ભાગવત. દેવતાઓને દુર્લભ, મનુષ્યને તો દુર્લભ છે જ, પણ દેવતાઓને પણ અહીંયા આ કથા દુર્લભ માનવામાં આવે છે. જે કથામૃત પીવે ને એને ડાયરેક્ટ મુક્તિ, સાદી ભાષામાં સમજાવું છું, મુક્તિ મળે. જીવતાજી મુક્તિ અપાવવાનું જો સાધન હોય ને તો એ છે ભાગવત. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી, મુક્તિ આપવાનું ગર્જના કરે છે. ભગવાન સુધી, ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચી. ભગવાનનું ધામ જોતું હોય તો એ ભાગવતના ચરણોમાં આવી જાય. જેને ભગવાનનું ધામ જોતું હોય તો આપણે કયું ધામ લેવું છે, નક્કી આપણે કરવાનું છે કે છેલ્લા સમયે આપણને યમનો પાડો લેવા આવે કે ભગવાનના પાર્ષદો લેવા આવે. આ 2 ઓપ્શન આપણી પાસે છે. હા, નબળા કાર્ય કરશો ને તો યમનો પાડો તૈયાર જ છે. સારા કર્મ કરશો ને તો ભગવાનના પાર્ષદો આવશે. પછી એવી આપણે આશા રાખીએ કે હું આ કરીને મને મુક્તિ મળશે, ભગવાન મુક્તિ અપાવે. સ્વાર્થ રાખશો તો નહીં મળે. નિસ્વાર્થ ભગવાનની સામે જાઓ તો અમુક વસ્તુ છોડીને જવી. કાલે પણ મેં કીધું હતું, મંદિરમાં ડાયા ડમરા, બહાર નીકળીએ પાછા નાઈ ધોઈને ગારાવાળા. વૃંદાવન થી મથુરા એક ચોબાજી રાતનો સમય હોડી મારફતે વૃંદાવન થી મથુરા જાય. આખી રાત નાવ ચલાવી. સવાર થયું, અજવાળું થયું એટલે ચોબાજીએ પૂછ્યું, બાજુમાં એક ભાઈ હતો કિનારે, એ કોણ સા ગાવ છે? બાજુમાં ભાઈ હતો ને, એને તો કીધું આ તો મથુરા છે. ઓલો ચોબાજી વિચાર કરે કે આખી રાત નાવ ચલાવી તો પણ મથુરા ને મથુરા, એમ કેમ થયું? પેલા ભાઈ કે ભાઈ તું નાવ તો આખી રાત ચલાવી પણ નાવનું દોરડું છોડવાનું તો ભૂલી ગયો. બસ એમને નાવ ચલાવી, એમ નાવ દોરડું બાંધ્યું હશે ને તો આગળ નહીં ચાલે. પણ આપણે જે દોરડું પકડી રાખ્યું છે ને, મોહ માયા મારું ઈર્ષા વેર, એ છોડશો ને તો આપણી નાવ આગળ ચાલશે સાહેબ. હા, છોડવાની જરૂર છે. એમ ભગવાનની સામે જવું હોય તો પેલા ભગવાન જેવા થવું પડે. દેવ પાસે જવું હોય તો દેવ જેવા થવું પડે. ડાયરેક્ટ મુક્તિ. પણ સ્વાર્થ રાખશો તો નહીં.